प्रश्न है? ठीक है, गौरी करो आगे का विषय। हाँ करो। हाँ, प्रणाम राजा। समराइज कालનું કરી દો પહેલા કે? हाँ कर दो। તો આપણે ગઈકાલે સેકન્ડ શ્લોક જોયો હતો, એમાં ઉપક્રમમાં એવી શંકા થઈ હતી, આવી હતી કે મહાપ્રભુજીએ જે ભક્તિવર્ધિની છે એમાં એવી આજ્ઞા કરી હતી કે જેની સેવા અને કથામાં કોઈ સેવા અને કથામાંથી કોઈ એકમાં આસક્તિ જેની દ્રઢ થઈ જાય છે એનો ક્યારેય નાશ નથી થતો. તો શું કોઈ વ્યક્તિ પૈસા કમાવા માટે સેવા કથા કરતો હોય તો પણ એ બહિર્મુખ નહીં કહેવાય? એવી શંકા થઈ હતી. તો એના સમાધાન રૂપમાં એવું કીધું કે પુષ્ટિ માર્ગીય જીવની જો શરૂઆતની ભક્તિ હોય એમાં પણ આપણને લૌકિકતા તો ન જ આવી જોઈએ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કોઈ લૌકિક પ્રભુ નથી. જે શ્રી ગુસાઈજીએ સર્વોત્તમમાં કહ્યું કે ભગવાન અપ્રાકૃત ધર્મવાળા અલૌકિક આનંદમય છે, અને ભગવાનમાં પ્રાકૃત ધર્મો જેવા કે સત્વગુણ, રજોગુણ કે તમોગુણ નથી, અને ભગવાન આપના લૌકિક ભાવોનું પોષણ કરતા નથી. જેવા સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે લૌકિક કામના પૂરી કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું અર્ચન કરવું, અને ભક્તિની કામના માટે ભગવાન, એવું ડિસ્ટિંક્શન ત્યાં બતાવ્યું. એટલે પછી ટીકામાં આપણે આગળ જોયું હતું કે એમાં શ્યામ બાબા એવું સમજાવે છે કે જો કોઈ આ લોક કે પરલોકની કામના માટે ભગવાનની શરણાગતિ કરે છે તો ત્યાં શરણાગતિ સાધન થઈ જાય છે, ફળ થતું નથી, અને એક્સપેક્ટેશન છે એટલે એનામાં નિસાધનતા ભાવ પણ પ્રગટ નથી થતો. જ્યારે આપણે ત્યાં ભક્તિ અને શરણાગતિ બંને ફળ છે, એટલે આપણે એને સાધન માનતા નથી. જો કોઈ શાસ્ત્રવિધિ અનુસાર ભોગ કે મુક્તિ માટે શરણાગતિ કરે છે તો એ મર્યાદા માર્ગીય શરણાગતિનો પ્રકાર છે, અને એમાં જે તે દેવતા પ્રતિ તદાશ્રય અને તદીયતા તો છે જ, પણ એ પુષ્ટિ માર્ગીય શરણાગતિનો પ્રકાર નથી. અને પુષ્ટિ માર્ગીય શરણાગતિનો પ્રકાર તો એવો છે કે આપણને શ્રી કૃષ્ણમાં અનન્યતાનો ભાવ હોવો જોઈએ, અને આપણી અંદર ભગવાન સિવાય કોઈ પણ ઐહિક કે પારલૌકિક ફળો મેળવવાની કામના ના હોવી જોઈએ. પછી ત્યાં આગળ શંકા એ થાય છે કે આ કલિકાલમાં તો આવી નિષ્કામતા અને ભગવત કામના તો કરોડો જીવોમાંથી કોઈ એક જ જીવમાં કદાચ હોય, તો જે પુષ્ટિ માર્ગીય શરણાગતિનો પ્રકાર બતાવ્યો તો શું એવી શરણાગતિ ઇમ્પોસિબલ જેવી નથી લાગતી? તો સમાધાનમાં એવું સમજાયું કે જે કોઈ જીવ સકામ એટલે કામના રાખવા વાળો હોય, અકામ એટલે જેને કોઈ પ્રકારની કામના નથી, મોક્ષકામ એટલે મુક્તિની કામના રાખવા વાળો, અને સર્વકામ એટલે જેની બધી કામના પૂરી થઈ ગઈ છે, તો એવો જીવ સકામ, અકામ, મોક્ષકામ અને સર્વકામ રાખવા વાળો જીવ, એવો કોઈ પણ જીવ પુષ્ટિ શરણાગતિનો અધિકારી હોઈ શકે છે. પણ પુષ્ટિ શરણાગતિનું અનુષ્ઠાન આપણે આપણી કામનાઓને પૂરી કરવા માટે ના કરવું જોઈએ. મતલબ કે જો આપણને લૌકિક ભોગોને ભોગવવાની કામના હજુ આપણી અંદર છે તો પણ એ લૌકિક ઉપાયોથી પૂરા કરવા જોઈએ. જેમ કે આપણે પૈસા કમાઈ લેવા કે નોકરી, બિઝનેસ કે ઘર વગેરે લૌકિક કામનાઓને પૂરી કરવા માટેના ઉપાયો લૌકિક આપણે શોધવા જોઈએ. આમ તો ભક્તિ માર્ગીય દ્રષ્ટિથી આવી લૌકિક કામનાઓ હોવી સારી વાત નથી, પણ ઇનિશિયલી સ્ટેજમાં ઠીક છે, પણ આઈડિયલ સ્થિતિ તો ના જ કહેવાય.
આઈડિયલ સ્થિતિમાં તો કૃષ્ણ જ આપના અર્થરૂપ, કામરૂપ અને બધું બનવા જોઈએ. ભગવાન અને ભગવાનની ભક્તિ સિવાય આપણને કશાની પણ કામના ના હોવી જોઈએ, જે ચતુશ્લોકીમાં બતાવ્યું એ પ્રમાણે કે જો આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણને ધારણ કરી લઈએ છે તો પછી આપણને કૃષ્ણ સિવાય કશાની કામના નથી રહેતી. પણ હજુ એવી ભક્તિની ઉચ્ચ અવસ્થા આપણી આવી નથી. આપણને હજુ ઘર પરિવાર, ખાવું પીવું, હરવું ફરવું બધું જોઈએ છે, પણ એ બધું આપણને ભગવાનથી મેળવવાની પણ એ બધું એવા બધા ફલોને આપણે ભગવાનથી મેળવવાનું ઈચ્છતા નથી, પણ એ ફલોની પૂર્તિ આપણે આપના પ્રયાસોથી કરવા જોઈએ. આપણે આપની ભક્તિ અને લૌકિક કામનાઓને અલગ અલગ રાખવી જોઈએ. એવો જીવ કે જે લૌકિક કામનાઓની પૂર્તિ લૌકિક ઉપાયોથી કરી રહ્યો છે તો એ પુષ્ટિ શરણાગતિમાં અનધિકારી કહેવાતો નથી. કે જે નોકરી કરે છે તો નોકરી કરવા વાળાને પણ બ્રહ્મ સંબંધ લેવાનો અધિકાર છે, એમાં અન્યાશ્રય નથી થતો. પણ જો કોઈ ધન કામનાની પૂર્તિ માટે શ્રી કૃષ્ણનો આશ્રય કરે તો અનાશ્રયનો અપરાધ લાગે, કારણ કે આપણે શ્રી કૃષ્ણનો આશ્રય કૃષ્ણ માટે નહીં પણ દ્રવ્ય માટે કર્યો. એટલે જે આપણે એક્ઝામ્પલથી જોયું હતું કે જો કોઈ હેલ્થ સારી કરવા માટે ડોક્ટર પાસે જાય તો એમાં કોઈ અન્યાશ્રયનો દોષ કે ભગવદ આશ્રય છૂટી જવાનો દોષ લાગતો નથી. પણ જો હેલ્થ સારી કરવા માટે ડોક્ટર પાસે નહીં જવાને બદલે ભગવાન સારું આપણને કરી દેશે એવું કરી આપણે શ્રી કૃષ્ણનું અનુષ્ઠાન કરીએ, જેમ કે નવરત્નનો પાઠ ચિંતાને દૂર કરવા માટે કરીએ, યમનાષ્ટકનો પાઠ કરીએ લૌકિક હેતુની પૂર્તિ કરવા માટે, કે યમુનાજીમાં સ્નાન નરકની ગતિ ના થાય એવું વિચારીને આપણે કરીએ તો એનાથી આપનો વિવેક, ધૈર્ય અને આશ્રય છૂટી જાય છે અને ભગવાનથી કામના રાખવાને કારણે દોષરૂપ પણ બને છે, એટલે અન્યાશ્રય જ થાય છે. એટલે આપણે આપણી લૌકિક કે પારલૌકિક કામનાઓની પૂર્તિનું સાધન કૃષ્ણ ભક્તિને ના બનાવવું જોઈએ. એટલે આગળ જે શંકા ઉઠી હતી કે આવી જે પુષ્ટિ માર્ગીય શરણાગતિ છે એવી તો અત્યારે આ કલિકાલમાં નિભાવવી ઇમ્પોસિબલ જેવું લાગે છે. તો અહીંયા એનું સમાધાન આપતા કે છે કે એનો મતલબ એવો નથી કે આપણે પૂરેપૂરા નિષ્કામ થઈ જઈશું ત્યારે જ ભક્તિ કરી શકીશું, પણ આઈડિયલ કન્ડિશન નથી, પણ પ્રારંભિક અવસ્થામાં ચલાવી શકાય છે અને આપણે આપણી લૌકિક કે પારલૌકિક કામનાઓની પૂર્તિનું સાધન કૃષ્ણ ભક્તિને ના બનાવવું જોઈએ અને આપણી ભક્તિને આપણે ફલરૂપ માનીને ભક્તિનું અનુષ્ઠાન કરવું જોઈએ. એમાં લૌકિક કે વૈદિક વિષયોને પ્રાપ્ત કરવાની ભાવનાનું મિશ્રણ પુષ્ટિ ભક્તિમાં ના કરવું જોઈએ. તો આપણે કાલે આવી રીતે જોયું હતું. હવે આગળ मनु ते नैव लौकिकम तहाँ शंका होत है जो श्री कृष्ण तो सर्व समर्थ है, ताते अपने शरणागत किवा भक्त जीवन के लौकिक मनोरथ पूर्ण करवे में विनको कहाँ घटी जावेगो अथवा परिश्रम होएगो, सो काहे ते जीव को अपराधी कहत हो. તો અહીંયા શંકા એ થાય છે કે કૃષ્ણ જે છે તે તો સર્વ સમર્થ છે અને આપણા શરણાગત આપણે જો છે તો એમનો લૌકિક મનોરથ પૂર્ણ કરવામાં એમનું શું થઈ જવાનું છે કે જીવને અપરાધી શા માટે કહો છો. તો એવી અહીંયા શંકા થાય છે. તો એના तहाँ समाधान रूपेण ए जाननो जो भगवान संकल्प मात्र ते सकल सृष्टि को प्रकट करत है, सोई सर्व समर्थ भगवान पुष्टि मार्ग में हूँ
આશ્રયણીય અરુ ભજનીય है। તો અહીંયા સમાધાન રૂપમાં એવું સમજવું કે ભગવાન જે છે એ તો સંકલ્પ માત્રથી સમગ્ર સૃષ્ટિને પ્રગટ કરે છે અને એ સર્વસમર્થ છે અને સર્વસમર્થ એવા ભગવાન જે છે તે પુષ્ટિ માર્ગમાં તો આશ્રયણીય અને ભજનીય છે। तो वही भगवान को सर्व सामर्थ्य रूप धर्म महात्म्य ज्ञान तो केवल ज्ञातव्य है, आश्रयनीय अथवा भजनीय नहीं। तो અહીંયા કહે છે કે તો પણ એ જે ભગવાનનો સર્વ સામર્થ્ય રૂપ ધર્મ છે મહાત્મા જ્ઞાનથી જ જાણી શકાય છે અને આશ્રયણીય अथवा भजनीय नहीं। आश्रयनीय तथा भजनीय तो धर्मी श्री कृष्ण ही है। सो स्वतः तो श्री कृष्ण सर्वसमर्थ परमेश्वर है, तामे कछु संदेह नहीं। तासो ही परिश्रम होई सकत नहीं। એટલે ભજનીય જે ધર્મી ભજનીય તો આશ્રયણીય અને ભજનીય તો ધર્મી શ્રી કૃષ્ણ જ છે અને એ શ્રી કૃષ્ણ જે છે તે તો સર્વસમર્થ પરમેશ્વર છે। એમાં સર્વસમર્થ છે અને એમાં કશો સંદેહ કરવાની જરૂર નથી અને એટલે પરિશ્રમ પણ થઈ શકતો નથી કારણ કે શ્રી કૃષ્ણ સર્વસમર્થ પરમેશ્વર છે એવું એમાં કઈ સંદેહ નથી એટલે અને પરિશ્રમ પણ થઈ શકતો નથી। તો જાત ભાવસો શ્રી મહાપ્રભુને આશ્રયણીય किंवा भजनीय मान्यो है, वा भावसो तो प्रभु को परिश्रम होत ही है। એટલે શ્રી મહાપ્રભુજીએ જે ભાવથી આશ્રયણીય અને ભજનીય માન્યા છે એવા શ્રી કૃષ્ણના સ્વરૂપ જે છે પ્રભુનું તો એ મહાપ્રભુજીના ભાવથી તો પ્રભુને પરિશ્રમ થાય છે જ। जैसे कोई स्वयं के घर में अपने वस्त्र पात्र आदि को प्रक्षालन स्वयं करत होय तो वो अपने ससुर के अथवा मित्र के घर जब जात है तहाँ जमाई ते अथवा मित्र अतिथि ते वाके वस्त्र पात्र आदि को प्रक्षालन करावे में परिश्रम को भाव लोक में मानत है। यहाँ हूँ तैसे ही जाननो। એટલે કે છે કે જેવી રીતે આપણે આપણા પોતાના ઘરમાં આપણે કપડા કે વાસણ આપણે કરતા હોઈએ અને જ્યારે આપણે બીજાના ઘરે જ્યારે જઈએ છે ત્યાં અને જો આપણે ત્યાં કરીએ તો બીજાના માટે એ પરિશ્રમનો ભાવ થાય, પરિશ્રમ કહેવાય છે। એ લોકો પરિશ્રમ માને છે। तो यहाँ हूँ तैसे ही जाननो એટલે અહીંયા એવી રીતે સમજવું। ताते सिद्धांत मुक्तावली के लोकार्थी चेत भजेत कृष्णम क्लिष्टो भवति सर्वथा वचन की व्याख्या करत श्री गुसाई जी ने आज्ञा कीनी है। એટલે ત્યાં સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા એ વચનની વ્યાખ્યા શ્રી ગુસાઈજીએ કરતા આજ્ઞા કરી છે કે को आजीविका के काज भजन करत होय ताकि कहाँ गति। એટલે કે કોઈ આજીવિકા માટે કોઈ ભજન કરે તો એની શું ગતિ થાય। તો યાકો સમાધાન શ્રી મહાપ્રભુજી લોકાર્થી પદ so that है। તો શ્રી મહાપ્રભુજી અહીંયા એનું સમાધાન લોકાર્થી પદથી આપે છે કે લોક પદ को अभिप्राय लौकिक विषयन में है। सो लौकिक विषयन की कामना राखी के को कृष्ण को भजे तब तो भजन हूँ व्यापार धंधा की न्यायी लेन देन को व्यवहार भयो। એટલે લોકપદનો અહીંયા જે લોકપદ છે એનો અભિપ્રાય લૌકિક વિષયનો છે। એટલે લૌકિક વિષયોની જો કામના રાખીને કૃષ્ણનું ભજન કરે તો એવું ભજન
આપણે જેમ બિઝનેસમાં લેનદેન થતું હોય એવો થઈ જશે. तो सो भगवान के संग ऐसो व्यवहार तो अनर्थ रूप है. तासो ऐसे भजन को भक्ति न जानिए. એટલે આવો જે વ્યવહાર છે તો ભગવાનની સાથે અનર્થરૂપ કહેવાશે. એટલે ભજન આવું ભજન જે છે તે ભક્તિ ના સમજવી જોઈએ. સો ભજન जब भक्ति रूप न હોય तब कलेश रूप बनी जात है. जो भक्ति रूप भजन ना थाय જ્યારે તો પછી એ કલેશ રૂપ બની જાય છે. તાતે ऐसे भजन करवे वारो कलेश ही पावत है. ताको यही कलेश तो होत ही है परी परलोक को ताको नष्ट होत है. सो काहे ते तो જે છે કે તો પછી ભજન કરવા એવું ભજન કરવા વાળો તો કલેશ જ એને મળે છે. તો અને ઐહિક અને પારલોક ઐહિક કલેશ તો થાય છે જ પણ પરલોક પણ એનો નષ્ટ થઈ જાય છે. તો એ શા માટે? તો તહાं कहत है ऐसे प्रकार के भजन को निषिद्ध आचरण मान्यो है. એવા પ્રકારનું જે ભજન છે એને નિષિદ્ધ આચરણ માન્યું છે. તો એ કેવી માન્યું છે? तासो એટલે जाको या मार्ग को ज्ञान स्वल्पहु है सो तो ऐसो निषिद्ध आचरण कबहु करत नहीं. तो એવા પ્રકારના ભજનને નિષિદ્ધ આચરણ કીધેલું છે. અને જેને જે આ માર્ગનું જેને થોડુંક જ જ્ઞાન છે તો એવું નિષિદ્ધ આચરણ એવું જેને ઓછું જ્ઞાન છે તો એ તો નિષિદ્ધ આચરણ નથી કરતો. जाको या मार्ग को परी सर्वथा स्वमार्गीय ज्ञान सो रहित को ऐसो निषिद्ध आचरण करे. परी सर्वथा स्वमार्गीय ज्ञान सो रहित को ऐसो निषिद्ध आचरण करे. पण जो कोई જેને જ્ઞાન નથી એ એવો જે સ્વમાર્ગીય છે એ તો નિષિદ્ધ આચરણ એવું કરે. तहाँ शंका होत है जो लोकार्थी तो लौकिक विषयन को ही भजत है कृष्ण को नहीं. तो ત્યાં શંકા એ ત્યાં એવી થાય કે लोकार्थी तो लौकिक विषयों ने ज भजे कृष्ण ने नहीं. ताको समाधान ऐसे जानिए जो जब को लोकार्थी ताको समाधान ऐसे जानिए जो जब को लोकार्थी लौकिक विषयन की कामना पूर्ण करवे को कृष्ण के भजन में प्रवृत्त होय है सो ताकी भ्रांति जानिए. सो काहे ते तो एनु समाधान એવું જાણવું કે જ્યારે કોઈ જે લોકાર્થી છે તે લૌકિક વિષયોની કામનાની પૂર્તિ કરવા માટે કૃષ્ણનું ભજન કરે છે તો પછી એ ભ્રાંતિ જેવું સમજવું. તો એ સો કાહે તે તો એવું કેમ? તહાં કહત है लोकार्थी को भजनीय स्वरूप श्री कृष्ण को न रही सकत है वैसो दिखत होय तो કહે છે કે લોકાર્થી જે છે એના માટે ભજનીય જે સ્વરૂપ જે કૃષ્ણનું છે એને દેખાય છે પણ એ કૃષ્ણનું સ્વરૂપ એના માટે રહી નથી જતું. यासो सिद्ध होत है जो लोकार्थी तासो कृष्ण भजन करवे पे कृष्ण को भावात्मक स्वरूप तिरोहित वे जात है. એટલે સિદ્ધ થાય છે કે લોકાર્થિતાની જે લોકાર્થિતાસો એટલે લોકાર્થિતાથી જો કૃષ્ણ ભજન કરે તો કૃષ્ણનું ભાવાત્મક સ્વરૂપ જે છે એ તિરોહિત થઈ જાય છે અને કલેશ રૂપ ભજન ही केवल रही जात है परमानंद रूप कृष्ण नहीं.
એટલે કલેશરૂપ ભજન જ પછી થાય છે, પણ જે પરમાનંદ નું કૃષ્ણ છે, પરમાનંદ રૂપ કૃષ્ણ એ નથી મળતા. તાતે કૃષ્ણ સેવા કે છલતે जनता सो द्रव्य मागवे वारेन की सेवा को परमानंद रूप कृष्ण भजन न जानी लोकार्थी को कलेश रूप भजन जानना चाहिए. तो એટલે કૃષ્ણ સેવાના છલથી જો કોઈ પૈસા એટલે કૃષ્ણ સેવા છલથી જો કોઈ પૈસા માગીને જો એવું સમજે કે ભાઈ આ પરમાનંદ કૃષ્ણનું ભજન કરી રહ્યો છે, તો એવું ના માનવું જોઈએ. એ લોકાર્થીનું જ કલેશરૂપ એ ભજન થયું કહેવાશે. तातेई निबंध में श्री महाप्रभु ने मूर्ति में भगवान की त्रिविध स्थिति को निरूपण किया. बस हाँ, ये पैसे थोड़ा लंबा है, इतना कर लेते हैं, फिर आगे करेंगे. हाँ राजा. तो कल के विषय में ये बात कही गई कि कृष्ण जो है वो लौकिक स्वामी नहीं है, और इसीलिए लौकिक फलों को प्रदान करना ये भी भगवान का कार्य नहीं है. इसलिए जिन जीवों को लौकिक कामनाएं हो, उन्हें श्री महाप्रभु जी द्वारा सिद्धांत मुक्तावली में बताए गए प्रकार से विष्णु, शिव आदि से उन कामनाओं को पूरी कर लेना चाहिए. इसलिए पुष्टि भक्ति का जो अनुष्ठान है और शरणागति का, ये दोनों ही किसी भी प्रकार की लौकिक कामनाओं की पूर्ति के लिए नहीं किया जा सकता. अब यहाँ ये शंका उपस्थित हो रही है कि भगवान सर्वसमर्थ हैं, तो यदि अपने भक्त की कोई लौकिक कामना पूरी कर भी देंगे तो उसमें आपत्ति क्या है. तो जैसे हमने ध्रुव जी के उदाहरण में हम देखते हैं कि ध्रुव जी की भी कामना लौकिक ही थी. बाद में जाकर उन्हें ये जरूर रियलाइज हुआ कि उन्हें ऐसा नहीं मानना चाहिए था, परंतु उनकी भी लौकिक कामना को भगवान ने पूरा किया ही था. तो भगवान के अपरिमित सामर्थ्य के सामने ऐसी छोटी मोटी कामनाओं को पूरा करना क्या बड़ी बात है. तो इस शंका का समाधान यह बता रहे कि भगवान जो है वो अपनी इच्छा मात्र से इस पूरे ब्रह्मांड को प्रकट कर लेते हैं, और ऐसे जो भगवान हैं उन्हें ही हम अपने शरणागति और भक्ति के लिए स्वामी के रूप में स्वीकारते हैं. जो बात सिद्धांत मुक्तावली में परब्रह्म तो कृष्णो ही सच्चिदानंद कम्बरहत वहां श्री महाप्रभु जी ने समझाई है. फिर भी उन्हीं भगवान को हम महात्म्य ज्ञान से ही जान सकते हैं. वो आश्रयणीय अथवा भजनीय नहीं है. अर्थात भगवान सर्वसमर्थ है, ये हमारी भक्ति और शरणागति का सब्जेक्ट नहीं है. ये तो केवल हमारे महात्म्य ज्ञान के अंतर्गत हम इस बात को जानते हैं. आश्रयणीय और भजनीय तो केवल धर्मी कृष्ण होते हैं. तात्पर्य यहाँ ये है कि आश्रय हमें धर्म का लेना चाहिए या धर्मी का लेना चाहिए. तो अगर हमारी एक्सपेक्टेशंस ऐसी हैं कि कृष्ण क्योंकि सर्वसामर्थ्यवान है, इसलिए हमें कृष्ण को अपने आश्रय बनाने चाहिए, या इसलिए हमें कृष्ण की भक्ति या शरणागति करनी चाहिए, तो उसे यहाँ समझा रहे हैं कि भगवान उन गुणों वाले हैं इसलिए हम भगवान की भक्ति करते हैं, ऐसा नहीं है. हमें जो है वो भगवान से निरपेक्ष प्रेम होना चाहिए, जिसमें भगवान के अंदर कौन से गुण हैं कौन से नहीं है उन सबको हम महात्म्य ज्ञान के अंतर्गत जाने, वो बात ठीक है, परंतु उन गुणों से हमें प्रेम हो पर गुणों को धारण करने वाले से न हो, ऐसा नहीं होना चाहिए. तो उसे यहाँ समझा रहे कि इसलिए हमें धर्मी कृष्ण को अपने आश्रय मानने चाहिए. इसलिए भगवान जो है वो सर्वसमर्थ परमेश्वर है, इसमें कोई संदेह नहीं है. इसीलिए भगवान को कोई परिश्रम हो भी नहीं सकता है ऐसी कामनाओं को पूरी कर देने में. फिर भी जिस भाव से श्री महाप्रभु जी ने भगवान को हमारे आश्रयणीय बनाए या भजनीय बनाए,
उस भाव के अनुरूप हमारी लौकिक कामनाएं नहीं है। सॉरी, जो बात हम बालबोध, सिद्धांत मुक्तावली और यमुनाष्टक इन तीनों ही ग्रंथों से देख सकते हैं कि महाप्रभु जी को जो है वो ऐसे किसी भी प्रकार के लौकिक भावों का समावेश पुष्टि भक्ति में एक्सेप्टेबल नहीं है। उसके लिए यहाँ समझा रहे कि जैसे कोई अपने घर में अपने लिए कपड़े, बर्तन आदि का प्रक्षालन खुद करता हो, फिर भी अपने ससुर के अथवा मित्र के घर जाता है, दूसरों से करवाते हैं, खुद नहीं करते, तो हमें ऐसा लगता है कि कोई और अर्थात जब हम खुद कर रहे हो घर में तब तक हमें कोई आपत्ति नहीं होती है, पर जब हम किसी और के घर जाते हैं और वो हमें ऐसा कोई काम करते हुए देखते हैं तो उन्हें लगता है कि हमें तकलीफ हो रही है। तो वो ये चाहते हैं कि हम उनके घर में जाकर कुछ भी ना करें, अपने घर में चाहे हम सब कुछ करें। उसी तरह यहाँ भी समझना चाहिए, अर्थात महाप्रभु जी को भी जब भगवान से इस मार्ग में रहने वाला व्यक्ति कोई ऐसी अपेक्षा रखता है तब महाप्रभु जी को उससे आपत्ति हो जाती है, परंतु इन जनरल ऐसी कामनाएं कुछ जीवों की होती है तो एक्सेप्शनली भगवान उन्हें पूरी करते भी हैं, पर महाप्रभु जी को ऐसा भाव अपने मार्ग में एक्सेप्टेबल नहीं है। इसीलिए महाप्रभु जी ने सिद्धांत मुक्तावली में लोकार्थी जद भजित कृष्ण क्लिष्टो भवति सर्वथा वहां ये बात कही है। अब उसकी व्याख्या जो श्री गोसाई जी ने की है उसे यहाँ श्याम जी समझा रहे हैं कि कोई आजीविका के लिए अगर भजन करे तो उसकी क्या गति होगी। तो वहां श्री महाप्रभु जी ने लोकार्थी पद का प्रयोग किया है कि लोक पद का जो अभिप्राय है वो लौकिक विषयों में है, लौकिक कामनाओं में है। इसलिए लौकिक विषयों की कामना रखते हुए अगर कोई कृष्ण की भक्ति करता है तब वो भक्ति जो है वो भक्ति न रह जाकर बिजनेस हो गई। जो बात हम प्रहलाद जी के कन्वर्सेशन में भी देखते हैं कि प्रहलाद जी के ऊपर प्रसन्न होके जब नरसिंह जी ने उन्हें ये कहा कि तुझे जो मांगना हो मांग ले, तब प्रहलाद जी ने ये कहा कि मैं आपका भक्त हूँ, कोई व्यापारी नहीं हूँ कि आपकी भक्ति के बदले मुझे कुछ चाहिए हो। तो उसे यहाँ गोसाई जी समझा रहे कि ऐसा अगर लेन देन का हमारा व्यवहार हो भगवान से, ऐसी हमारी एक्सपेक्टेशंस हो, तब तो वो भक्ति न रह जाकर बिजनेस हो गया। और कोई व्यक्ति भगवान के साथ अगर ऐसा व्यवहार करता है तब तो वो अनर्थ रूप है। इसलिए ऐसा भजन भक्ति रूप नहीं होता है, ऐसा श्री गोसाई जी ने वहां कहा है। इसलिए भजन जब भक्ति रूप नहीं होता तब क्लेश रूप हो जाता है, क्योंकि भगवान ऐसी कामनाओं को पूरी करते नहीं है। इस मार्ग में ऐसी कामनाओं को रखने पर अपराध होता है, उससे हमें दोष लगता है। तो उन सब के कारण अल्टीमेटली हम ही क्लेश के भागी बनते हैं। इसलिए ऐसा भजन करने वाले को क्लेश ही प्राप्त होता है, ऐसी आज्ञा श्री गोसाई जी ने वहां की है। अब वहां ये कह रहे हैं कि ऐहिक क्लेश तो होता ही है, मतलब हम एक्सपेक्ट करके बैठे हैं कि हाँ 10 साल से हम सेवा कर रहे हैं, अब हमें ये फल मिलना चाहिए, या इतने साल से हम ये सेवा कर रहे हैं, अब मुझे ये फल मिलना चाहिए। परंतु जब ऐसे कोई भी फल हमें प्राप्त नहीं होते तब हमारा मन दुखी होता है, हमारी एक्सपेक्टेशंस जो है वो जब पूरी नहीं होती तब हमारा चित्त जो है वो क्लिष्ट होता है। तो वो यहाँ समझा रहे हैं कि ऐसी स्थिति में जो हमारी जो लौकिक परिस्थिति है वो लौकिक परिस्थिति भी क्लेशपूर्ण बनती है, उसमें हमें किसी भी प्रकार के आनंद की अनुभूति नहीं हो पाती और हमारा पारलौकिक परलोक भी नष्ट होता है। तो वे आप पूछ रहे हैं कि ऐसा क्यों होता है, तो कह रहे कि परलोक इसलिए नष्ट होता है क्योंकि जिस प्रकार की भक्ति को महाप्रभु जी ने निषिद्ध माना है उस प्रकार की भक्ति में हम प्रवृत्त हुए। तो मार्ग में आने के बाद अगर कोई भी निषिद्ध कार्य हम करते हैं तो उसका हमें दोष लगता है। इसलिए जिस व्यक्ति को इस मार्ग का थोड़ा सा भी ज्ञान है वो भी व्यक्ति कभी भी ऐसी सकाम भक्ति में प्रवृत्त नहीं होगा। अब यहाँ ये शंका हो रही है कि लोकार्थी तो लौकिक विषयों को ही भजता है, भगवान को नहीं, क्योंकि उसकी नजर जो है वो तो लौकिक पदार्थों को प्राप्त करने पर होती है, भगवान पर नहीं होती। तो कह रहे कि
जब कोई लौकार्थी व्यक्ति लौकिक विषयों की कामना पूरी करने के लिए कृष्ण के भजन में प्रवृत्त होता है तो उसकी भ्रांति जाननी चाहिए कि वो अज्ञानी है, उसे ये नहीं पता कि इतने उत्तम मार्ग में आने के बाद मैंने ऐसा दुर्व्यवहार किया। तो कह रहे हैं कि ऐसा क्यों? तो कह रहे हैं कि लोकार्थी को भजनीय स्वरूप कृष्ण नहीं रह जाता, कृष्ण नहीं रह सकते हैं ऐसा दिखाई देता है। फिर भी जैसे पुष्टि मार्ग के अंदर कोई व्यक्ति आया है तो उसे ये बात पता होनी चाहिए कि इस मार्ग में हमें इस प्रकार की भक्ति करने की परमिशन नहीं है। फिर भी वो ऐसी भक्ति में अगर प्रवृत्त होगा तब उस स्थिति में वो दोष का भागी बनेगा, जिससे उसे इस लोक में भी कष्ट ही होगा और परलोक में भी उसका नाश होगा, क्योंकि भक्ति मार्ग फल तो उसे मिलेगा नहीं। इसलिए यहाँ ये बात सिद्ध होती है कि लोकार्थीता से जब हम कृष्ण की भक्ति करते हैं तो कृष्ण का भावात्मक स्वरूप वहां से तिरोहित हो जाता है। हमें भले ही लगे कि हाँ हम सेवा कर रहे हैं या हम ये स्वरूप हमारे घर में है, परंतु भगवान वहां से अंतर्ध्यान हो जाते हैं। क्लेश रूप भजन ही केवल बच जाता है, भगवान वहां नहीं विराजते। इसलिए कृष्ण सेवा के छल से जनता से जो द्रव्य मांगते हैं, जो लोग अपनी सेवा को, अपनी भक्ति को, अपनी कथा को द्रव्य अर्जित करने का उपाय बनाते हैं, ऐसे लोगों की सेवा को परमानंद रूप कृष्ण की भक्ति नहीं जाननी चाहिए, लोकार्थी द्वारा किया जाने वाला क्लेश रूप भजन ही जानना चाहिए, जिसके रिजल्ट के रूप में उसे कभी भी कुछ नहीं मिलेगा। मुझे लगता है विषय स्पष्ट हुआ होगा। अगर इस विषय में कुछ प्रश्न होंगे तो हम नेक्स्ट सेशन में उसे डिस्कस कर लेंगे। आज यहाँ रखते हैं।